તમને અમે મિસ કર્યા છીએ સોનગઢમાં, તમને મિસ કરીએ છીએ. સોનગઢ મિસ થાય છે, અમને સોનગઢ મિસ થાય છે. આવો હવે જલ્દી. एक मिनट में जरा આખું સમજી YouTube ऑन कर लूं, उसके बाद अपन स्वाध्याय शुरू करते हैं. जय शोभनारायण शुरू करें. हाँ, मंगलाचरण, पहले मंगलाचरण शुरू करते हैं. हाँ जी. ओम नमो अर्यंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वज्रायाणम, नमो लोये शवसाहुणम. मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणी, मंगलम कुंद कुंदार्यो, जैन धर्मोस्तु मंगलम. सर्वमंगल मांगल्यम, सर्वकल्याण कारकम, प्रधानम सर्वधर्माणम, जैनम जयतु शासनम. नमः समहेशाराय, स्वानुभूत्या चकाशते, चित् स्वभावाय भावाय, આપણો ચાલતો વિષય છે બુંદ બુંદમાં અમૃત, જે પુસ્તકના બોલ પૂજ્યભાઈ શ્રી લાલચંદભાઈના મુખારબિંદથી અમૃત ઝરેલું છે. बात सुनते हैं. हाँ जी. દરેક જ્ઞાનીઓને હૃદયમાં ભેદ વિજ્ઞાનની કેવી પરાકાષ્ઠા હોય છે અને કેવા અલગ અલગ અમૃતમય વચનો દ્વારા ભેદ વિજ્ઞાનનું જુદાઈનું સ્વરૂપ, આત્માની મહિમા, આત્માનું અંદરથી દ્રઢીભૂતપણું કેમ થાય, આત્માનો સ્વભાવ કેમ સમજાય, એવું વિવિધ પ્રકારે આત્માનું સ્પષ્ટીકરણ કરી અને બધા જ્ઞાનીઓ આ કાળે જેટલા જેટલા થયા તો એમનો સૂર એક જ છે, ભેદ વિજ્ઞાન બધાનો. ભલે કથન શૈલી અલગ હોય, ભાષા અલગ હોય, કહેવાની સ્ટાઇલ અલગ હોય, પણ બધાનું જોર ને મેઇન મુખ્ય હેતુ કહેવાનો હોય તો તું પૃથકતા જો, વસ્તુ સ્વભાવને જો, પરથી જુદાઈ જો, સ્વની અંદર શું ભર્યું છે એનું અવલોકન કર. બસ આટલું જ આજ કેવું છે બધા જ્ઞાનીઓ. આપણે કોડ નંબર આવ્યા છીએ 48. 48. हाँ जी 48. हाँ 48 બોલ આવ્યા છે. રાગથી અસંયુક્ત હોવા છતાં સંયુક્ત જેવો પ્રતિભાસે છે, તે પ્રતિભાસ સંસારનું બીજ છે. તેથી રાગથી સહિત તે અજ્ઞાન છે, વ્યવહાર નથી. રાગથી રહિત છું તેમ જોર કરીને અનુભવ પેલા ઉપડ્યો હતો. તેથી
રાગથી સહિત છું તેવું તેને આવતું જ નથી. શુદ્ધ પર્યાયથી સહિત છું એવો નવો વ્યવહાર પ્રગટે છે. શું કે છે? રાગથી અસંયુક્ત, રાગથી રહિત, રાગથી પૃથક, રાગથી જુદો હોવા છતાં છે તો કેવું આત્માનો સ્વભાવ સદા કાળ રાગથી જુદો છે. અત્યારે મારો તમારો બધા જીવ માત્રનો દરેક આત્મા રાગથી પૃથક છે. આ તો એનો સ્વભાવ છે. તે રાગથી અસંયુક્ત એટલે જુદો, નિરાળો. આવો સ્વભાવ હોવા છતાં આવું સ્વરૂપ તો એને જાણ્યું નહીં, માન્યું નહીં, સ્વીકાર્યું નહીં. તો શું થયું? આવા સ્વભાવનો નિષેધ કર્યો તો શું થયું? સંયુક્ત જેવો પ્રતિભાસે છે. સંયુક્ત રાગ સહિત છું. હું રાગી થઈ ગયો. રાગ મારામાં થાય છે. હું રાગરૂપ પરિણમું છું એવો પ્રતિભાસ થાય છે. એ પ્રતિભાસ કેમ થયો? એનું પણ કારણ છે. આવો પ્રતિભાસ કેમ થયો? સિદ્ધ ભગવાનને આવો પ્રતિભાસ રાગથી સંયુક્ત છું એવો થતો નથી. આને કેમ થયો? કે અજ્ઞાનને લીધે. આ અજ્ઞાન મૂળ એનું જડ કોઈ હોય તો અજ્ઞાન છે. સ્વ પરની એકત્વ બુદ્ધિને લીધે એને વિપરીત પ્રતિભાસ થયો છે. પ્રતિભાસ તો પ્રતિભાસ રૂપ હતો, પણ એમાં ભ્રમણા થઈ ગઈ. દર્પણની સ્વચ્છતામાં કાળો કોલસો પ્રતિભાસે છે. તેને જોનાર આ બે જીવ છે. એક પરીક્ષક છે, એક અપરીક્ષક છે. અપરીક્ષકને એમ ભાસે છે કે કોલસો કાળો છે, એમ નહીં, દર્પણ કાળું થઈ ગયું. અને પરીક્ષક જીવ છે એ જ સમયે કોલસાનો પ્રતિભાસ છે તે સમયે એમ જાણે છે કે કોલસો કાળો છે અને દર્પણ તો સ્વચ્છ જ છે. જુઓ, બંને જીવોને જ્ઞાની, અજ્ઞાની, અપરીક્ષક કે પરીક્ષક, અવિવેકી હો કે વિવેકી, પ્રતિભાસ તો બંનેને સરખો હતો. દર્પણની સ્વચ્છતામાં કાળો કોલસો બંનેને ઝલકતો હતો. જો નિમિત્તમાં ફરક હોય તો નૈમિતિક ફરક દેખાવું જોઈએ. બરાબર ને? તો નિમિત્તમાં ફરક નહોતું, તો પછી નૈમિતિક બેયને કેમ ભિન્ન ભિન્ન દેખાણું? એટલે કે એકની દ્રષ્ટિ સ્વભાવ ઉપર છે, પરીક્ષકની દ્રષ્ટિ સ્વભાવ ઉપર છે, વિવેક છે, વેદ વિજ્ઞાન છે. તો એને સાચું દેખાણું કે દર્પણ તો સ્વચ્છ છે અને આ કાળાશ છે એ કોલસાથી અભિન્ન છે. અને બીજો અવિવેકી, અપરીક્ષક હતો, સ્વપરની એકત્વ બુદ્ધિ વાળો અજ્ઞાની. એને દર્પણની સ્વચ્છતામાં કોલસાનો પ્રતિભાસ દેખતા જ એવું અજ્ઞાન ઊભું થયું, એવી ભ્રમણા થઈ, એવી કલ્પના થઈ ગઈ કે જાણે દર્પણ જ કાળો થઈ ગયો. તો જેને દર્પણ કાળો ભાસે છે એને નિમિત્ત સાથે એકત્વ બુદ્ધિ વર્તે છે. નૈમિતિકમાં એકત્વ છે, એનું નિમિત્તમાં એકત્વ છે. એને નિમિત્તનો ઈ કર્તા બની જાય છે, નિમિત્તનો ઈ માલિક બની જાય છે. છે તો પૃથકતા. કોલસો તો સર્વથા ભિન્ન હતો, પણ એને એમ લાગે છે કે કોલસો તો મારા દર્પણમાં ઘૂસી આવ્યો છે. દર્પણ જ કાળો થઈ ગયો છે. દર્પણની અવસ્થા કાળી થઈ છે એમ નથી લાગતું. એક સમયની પર્યાય, નૈમિતિક પર્યાય છે એ કાળી થઈ છે એમ પણ નથી ભાસતું. तो शोभना बहन, बराबर. हाँ, तो वो एम समझता है कि नहीं। शोभना बहन, वो
वो समझता है कि निमित्त करता है, ऐसा निमित्त को कर्ता हाँ, मान लिया। भ्रांति खड़ी हो जाती है, भ्रांति भ्रांति हो गई કે કોલસો તો મારામાં જ આવી ગયો, હું કોલસા રૂપ થઈ ગયો, એકત્વ થઈ ગયું ને, કોલસાની સાથે પૃથકત્વ ન રહ્યું, જુદાઈ ન રહી, એકત્વ થઈ ગયું, હું જ કાળો થઈ ગયો. દર્પણ કાળો છે એમ તો પાસતું જ નથી, એમ તો છે જ નહીં, છે તો કોલસો કાળો અને ભાસે છે દર્પણ કાળો. બોલો ભ્રાંતિ ક્યાં થઈ ગઈ કે પ્રતિભાસ દેખીને ભ્રાંતિ થઈ. બરાબર. પ્રતિભાસ તો ભિન્નત્વનો હતો. કોલસો કોલસાની જગ્યાએ છે, કોલસો એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છે, અરીસો પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છે, બંને વચ્ચે કાંઈ સંબંધ નથી. છતાં પણ કોલસાનો થયો તો દર્પણ કાળું, દર્પણની અવસ્થા કાળી થઈ છે એટલી એને જુદાઈ ન રાખી. દર્પણ જ કાળો, આખો દ્રવ્ય ગુણ પર્યાય સહિત કાળો ભાસે છે, એને તો દર્પણ જ. એટલે એને તો સાવ ઘોર અંધારું કરી દીધું, અજ્ઞાન કરી દીધું. અને જેને નિમિત્તના લક્ષે નૈમિત્તિક ભાસે છે, પર્યાયમાં અજ્ઞાન છે, નિમિત્તના લક્ષે એને પણ દર્પણ દેખાતું નથી ને દર્પણની સ્વચ્છતા દેખાતી નથી. પણ એને એક સમયની પર્યાયની યોગ્યતાને માની કે નૈમિત્તિક પર્યાય છે એ કાળી થઈ ગઈ છે. જેમ કે રાગ છે તો દ્રવ્ય કર્મના પરિણામ છે. રાગનો ઉદય ક્યાં આવે છે? દ્રવ્ય કર્મમાં. રાગ રૂપે કોણ પરિણમે છે? દ્રવ્ય કર્મ. રાગનો અનુભાગ અને સ્થિતિ ક્યાં છે? દ્રવ્ય કર્મમાં. દ્રવ્ય કર્મમાં ઉદય દેખીને જ્ઞાનની સ્વચ્છતામાં એનો પ્રતિભાસ દેખીને પરિણમ્યું છે તો રાગ દ્વેષ મોહ રૂપ દ્રવ્ય કર્મ. ઉદય તો ત્યાં છે, નિમિત્તમાં ઉદય છે, અને જ્ઞાનમાં તો સ્વચ્છતા જ માત્ર ભરી છે. પણ એ સ્વચ્છતામાં નિમિત્તનો પ્રતિભાસ દેખીને હું રાગી થઈ ગયો એવી નવી કલ્પના ખડી કરે છે, એવી ભ્રમણા ઊભી કરે છે, એવી દ્રવ્ય કર્મની સાથે એકત્વ બુદ્ધિ પ્રવર્તે છે. એની ભિન્નતા ન રહી, જુદાઈ ન રહી કે દ્રવ્ય કર્મમાં રાગ છે, મારી સ્વચ્છતા તો જ્ઞાનમય છે, એમ જુદાઈ ક્યાં રહી? હું રાગી થઈ ગયો, રાગ મારામાં આવી ગયો, હવે મારે રાગનો નાશ કરવો છે, રાગથી મારે જુદાઈ કરવી છે, રાગથી મારે ભેદ જ્ઞાન કરવું છે. એને જે પોતામાં રાગ માને એને જ એવું ભાસે કે હું રાગી થઈ ગયો, રાગરૂપ હું પરિણમ્યો છું, હું અશુદ્ધ થઈ ગયો, હું મલિન થઈ ગયો, એને જ એવું ભાસે. જે રાગને પૃથક દેખે એને તો પોતાની સત્તા શુદ્ધ નિર્મળ પવિત્ર જ્ઞાનમય જ ભાસે કે હું દ્રવ્ય ગુણ અને પર્યાય સ્વચ્છ જ્ઞાનમય ચૈતન્ય બિંબ છું, ચૈતન્ય મૂર્તિ છું, ચૈતન્ય સ્વરૂપ છું એમ ભાસે. રાગ મારામાં પ્રવેશો જ નથી, અશક્ય છે. આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં રાગનું પ્રવેશવું અશક્ય છે. અને માને છે કે હું રાગી થઈ ગયો. કેટલી મોટી ભ્રમણા! કોઈ નાની સુની ભ્રમણા નથી. પોતે એવો થયો નથી ને કલ્પના કરી. મનુષ્યને શિંગડા ન હોય ને કલ્પના કરી કે ઓહો મને તો 2 શિંગડા છે, મોટું પૂંછડું છે, મને તો 4 પગ છે. હવે ઈ પોતાને મનુષ્ય ક્યારે માની શકશે? તો કે ભ્રમણા છોડી દે. આમ હાથ પાછળ કરે કે પૂંછડું છે કે ના, આમ બે જુએ તો કે આ તો 2 પગ મનુષ્યના છે, 4 પગ મને નથી. માથા ઉપર આમ હાથ કરે છે તો કે ના શિંગડા તો નથી. તો ભ્રમણા નીકળી ગઈ. ભ્રમણાનું ભૂત હતું કલ્પનાથી ઊભું કરેલું છે. આ સંસાર કલ્પનાનો છે. વાસ્તવિક વસ્તુ સ્થિતિ તો સર્વજ્ઞ ભગવાન જેવું સ્વરૂપ જાણે છે જીવ માત્રનું એવું છે.
સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં દરેક જીવનું સ્વરૂપ જેવું આવે છે એવું સ્વીકારે તો સમ્યક જ્ઞાની થઈ જાય, એવું નથી સ્વીકારતો તો ભ્રમણાનું ભૂત ખડું થઈ જાય છે. એને બરાબર સમય પૂરતો અજ્ઞાની બને છે. એને બરોબર. રાગથી હું સહિત થઈ ગયો, રાગથી હું સંયુક્ત થઈ ગયો, હું અપવિત્ર મલિન થઈ ગયો, એમ એને જડ બુદ્ધિ થઈ ગઈ. રાગથી સહિત માને, પોતાને જડ માને, જડ બુદ્ધિ થઈ ગયો, ચૈતન્યની બુદ્ધિ ન રહી. बहुत सुंदर। એટલે કે છે બહુ જ સુંદર. રાગથી અસંયુક્ત હોવા છતાં સંયુક્ત જેવો પ્રતિભાસે છે. સંયુક્ત થઈ ગયો એમ નથી કહેતા, સંયુક્ત પ્રતિભાસે છે. જેવો પ્રતિભાસે છે એવો એને ભાસ થાય છે, એવું એને અજ્ઞાન ખડું થઈ ગયું એકત્વ બુદ્ધિનું. એ પ્રતિભાસ જ સંસારનું બીજ છે, ભ્રમણાનું ભૂત છે, સંસારનું બીજ છે. સંસારની ઉત્પત્તિ કેમ થઈ એનું કારણ બતાવે છે. અનંત કાળથી આ સંસાર કેમ ચાલ્યો આવે છે? આ ભ્રમણાને કારણે. ભ્રમણા શું છે? તો કે બસ રાગ જુદો હોવા છતાં રાગ પોતાથી એકત્વ માને છે. આત્મા જ રાગી થઈ ગયો એવું માને છે. એ માન્યતા સંસાર છે. તેથી રાગથી સહિત છું તે અજ્ઞાન છે, વ્યવહાર નથી. જો જ્ઞાનીઓ કેટલો આંતરો બતાવે છે, અજ્ઞાન અને વ્યવહાર. આપણે એમ કહીએ રાગથી સહિત છું તો વ્યવહાર છે, અહીંયા કે છે વ્યવહાર નથી, અજ્ઞાન છે, ભ્રમણા છે, કલ્પના છે, મિથ્યા માન્યતા છે, તારી વિપરીત કલ્પના છે, અજ્ઞાન છે, વ્યવહાર નથી. વ્યવહારમાં તો જ્ઞાન હોય, રાગ સંબંધીનું અને પોતા સંબંધીનું. અસ્થિરતાજન્ય રાગ જ્ઞાનીને થાય છે, એનો જ્ઞાનમાં પ્રતિભાસ હોય, અને પોતાના નિર્મળ દ્રવ્ય ગુણ પર્યાયનો પણ જ્ઞાનીને જ્ઞાનમાં પ્રતિભાસ હોય, એવું જ્ઞાન થાય, એને વ્યવહારનું જ્ઞાન કહેવાય. કેમ કે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય, પોતાનું સાથે જ્ઞાન હોય અને રાગનું જ્ઞાન થાય તો વ્યવહાર. પોતાનું જ્ઞાન છૂટી જાય અને એકાંતે રાગનું જ્ઞાન થાય તો એ ભ્રમણા, તો એ અજ્ઞાન થઈ ગયું, એ જ્ઞાનનો નાશ થઈ ગયો, જ્ઞાન ન રહ્યું, જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું એક સમય પૂરતું. જ્ઞાન તો એને કહેવાય કે સ્વપરની રમઝટ બોલાવે, જુદાઈ બોલાવે, સ્વપરનું ભેદ વિજ્ઞાન કરાવે, એનું નામ જ્ઞાન. અને જે એકત્વ બુદ્ધિ કરાવે સ્વપરનું, એનું નામ અજ્ઞાન. અજ્ઞાન છે, વ્યવહાર નથી. વ્યવહાર તો જ્ઞાનીને હોય, સાધકને હોય. રાગથી રહિત છું તેમ જોર કરીને અનુભવ પેલા ઉપડ્યો હતો. જો કેવું જોર આવ્યું, કેવું ભેદ વિજ્ઞાનનું રસાયણ પાથેય મળ્યું કે રાગથી રહિત છું. एक बार व्यवहार की क्या अपेक्षा है, एक बार पुनः कहिए। आपने बताया कि ज्ञान हो और उस समय राग भी हो तो वो व्यवहार, इसको थोड़ा सा खुलासा कीजिए आप। हाँ, देखो व्यवहार है वो निश्चय पूर्वक ही होता है। हाँ जी। निश्चय बिना व्यवहार नहीं होता, पहले तो ये तो निश्चय पूर्वक व्यवहार साधक को ही होता है, अनुभवी पुरुष को ही होता है। तो अनुभवी पुरुष है तो उसके ज्ञान पर्याय में अपना द्रव्य गुण और निर्मल पर्याय भी जानने में आती है, और अस्थिरता जन्य राग उठता है, राग होता है उसको भी, उसका भी ज्ञान की पर्याय में प्रतिभा से झलकता है, दोनों झलकता है। ऐसा एक ज्ञान उसको जानने में आता है, साधक को ऐसा एक ज्ञान की पर्याय जानने में आती है। तो साधक को तो भेद ज्ञान वर्तता है, भेद का भी अनुभव है, और भेद का भिन्न का भी प्रतिभास है। राग भेद रूप है,
पर पदार्थ भिन्न रूप है, ऐसा जुदाई, ऐसा भेद विज्ञान, ऐसी ज्ञान कला उसको प्रकट हो गई है कि स्व पर की जुदाई करती ही प्रकट होती है। बराबर। तो हाँ उसको तो जी, निश्चय पूर्वक का व्यवहार है, उसको बहुत सुंदर। अज्ञान नहीं कहा जाता। साधक को राग को जानता है ऐसा कहे तो उसको अज्ञान नहीं होता। हाँ अज्ञानी जी। ऐसा कहे कि मैं राग को जानता हूँ तो उसको अज्ञान है, हम्म, उसको व्यवहार नहीं है। हाँ, अज्ञान और व्यवहार, व्यवहार निश्चय पूर्वक ही होता है। होता है। भाव श्रुत ज्ञान में ही दो नई का जन्म होता है। बहुत भाव सुंदर। श्रुत हाँ, ज्ञान प्रमाण है और उसके दो अंश नहीं है। एक निश्चय नहीं जो स्वभाव को स्मरण करता है, और दूसरा व्यवहार नहीं जो भेद को विषय करता है। दोनों का विषय भिन्न भिन्न है। हाँ जी। तो ज्ञान के पर्याय का नाम ऐसा कैसे पड़ता है, तो कि विषय ऊपर से उसका नाम पड़ता है। सामान्य ज्ञायक भाव को अंदर के द्रव्य गुण निर्मल पर्याय को ग्रहण किया जाना, ग्रहण माने जाना, तो जाना तो उसका नाम निश्चय नहीं। और भेद को जो पृथक है, राग सर्वथा पृथक है, राग है उसका प्रदेश भी पृथक है, उसको उसका अस्तित्व पृथक है। राग एकदम भिन्न सत्ता है, हाँ जी। मेरी चैतन्य सत्ता भिन्न है। ऐसा भेद विज्ञान पूर्वक जो जानता है हम्म, उसको राग है वो व्यवहार कहलाता है। राग को जाना वो व्यवहार, हाँ जना जी। ये लो प्रयोजनवान, उस समय राग प्रकट होता है। ते काळे जणाए लो प्रयोजनवान। हम्म, बहुत सुंदर। समझ में आया? आ गया एकदम, बहुत क्लियर, साफ हो गया, बहुत अच्छी बात। રાગ થી રહિત છું તેમ જોર કરીને, જો અનુભવ પેલા કેવું ભેદ વિજ્ઞાન હતું, એને ઊંઘમાં પણ હું રાગ થી સહિત છું એમ નથી આવતું. ભાઈ શું કેવું, જ્ઞાનીની અંતરની દશા કેવી અલૌકિક અને અદ્ભુત હોય છે. હું રાગ થી રહિત છું એમ, રાગ થી ભૂતકાળમાં રહિત હતો, વર્તમાનમાં રહિત છું અને ભાવિ કાળે પણ રહિત જ રહીશ. એક સમય પણ હું રાગ થી સહિત થાઉં તો હું જડ થઈ જાઉં, એવું એને અંદરમાં જડબે સલાહ જ્ઞાનીને જ્ઞાની થયા પહેલા, અનુભવ થયા પહેલા આવું એને ભેદ વિજ્ઞાનનું જોર, સ્વ પરની જુદાઈનું જોર અંદરથી એને ઊંડાણથી બેઠું છે. અને ઈ જોર એને અનુભવ પહેલા આવું જોર વર્તે છે એના પરિણમનમાં. એટલે કે છે રાગ થી રહિત છું તેમ જોર કરીને અનુભવ પહેલા ઉપડ્યો હતો, ત્યારે તો અનુભવ થયો. આટલું જોર હતું કે રાગી તો પૂતગલ છે, હું તો જ્ઞાનમય છું. આમ બે સતને ભિન્ન ભિન્ન, બે સત્તાને ભિન્ન ભિન્ન. રાગી તો પૂતગલ જ છે, રાગ પૂતગલના પરિણામ છે એમ પણ નહીં. રાગી તો પૂતગલ છે. બહુ જ જગ્યાએ આવ્યું સમયસારમાં ભાઈ, આ વાત બહુ ઠેકાણે છે કે રાગી તો પૂતગલ જ છે અને હું જ્ઞાનમય છું. આમ બે સત્તાને, બે સતને ભિન્ન ભિન્ન કરીને પોતાના અસ્તિત્વનો નિર્ણય કરી અને જે જીવ આવી ભેદ જ્ઞાનની ધારાથી ઉપડો તો એને અનુભવ પછી એને કેમ આવે કે હું રાગથી સહિત છું? બરોબર. આવે ત્રણ કાળમાં ન આવે. રહિત થી તો અનુભવ થયો, તો રાગ થી હું ત્રણેય કાળ રહિત છું. એને ભૂતકાળના પ્રતિક્રમણ કર્યા, વર્તમાનનું આલોચન કર્યું અને ભાવિ કાળના પ્રત્યાખ્યાન. વર્તમાનમાં ત્રણેય કાળનું ભેદ જ્ઞાન થઈ ગયું રાગથી, કે હું કદી સહિત થયો જ નહોતો, રાગથી સહિત છું જ નહીં અને રાગથી સહિત થવાનો જ નથી. ત્યારે રાગ છે ત્યારે રાગ અલોકાકાશમાં મોકલી દેવો અને સિદ્ધ ભગવાન થઈ ગયા ત્યારની વાત નથી હો. બરાબર એની છે. અવસ્થામાં રાગ છે ત્યારે આવું ભેદ વિજ્ઞાનનું જોર થી ઉપાડ થાય છે. બરોબર.
એટલે આપણી વાત કરે છે, આપણા બધાની સ્થિતિની વાત કરે છે કે બરાબર. તમે જોર પ્રગટ કરો, આવું ભેદ વિજ્ઞાન ભાવો, આવી સમ્યક જ્ઞાનની નિધિ છે, તમે અપનાવો. રાગથી સહિત છું તેવું તેને આવતું જ નથી. સમ્યક એકાંત કર્યું હમ. ત્યાંથી આવે. હવે ભ્રાંતિ તો નાશ પામી ગઈ, મિથ્યાત્વ તો ગયું, અવસ્તુ થઈ ગયું. હવે ફરીનું મિથ્યાત્વ ક્યાંથી જન્મે? હવે અસ્થિરતાનો રાગ છે, ચારિત્ર મોહના ઉદયમાં સાધક અલ્પ જોડાય છે અને અસ્થિરતાજન્ય રાગ દ્વેષના વિકલ્પો ઉત્પન્ન થાય છે. પણ મિથ્યાત્વ સંબંધી રાગ, રાગનો રાગ માનનાર, રાગ તે હું છું, હું રાગી થઈ ગયો, રાગનો પ્રતિભાસ દેખીને હું રાગી થઈ ગયો, એવું એકત્વ બુદ્ધિનું બીજ સંસાર જે હતો એ નાશ પામી ગયો છે. હવે એને ઈ આવતું જ નથી. બરાબર. શુદ્ધ પરિસ્થિતિ સહિત છું એવો નવો વ્યવહાર પ્રગટે છે. વ્યવહાર પ્રગટો, જો નિશ્ચય પૂર્વકનો વ્યવહાર પ્રગટો, આને કહેવાય વ્યવહાર. રાગ થાય છે એ વ્યવહાર નથી, અજ્ઞાન છે. શુદ્ધ પર્યાયથી સહિત છું એવો નવો વ્યવહાર પ્રગટે છે. કેમ કે વ્યાપ્ય વ્યાપકપણું એક દ્રવ્યમાં હોય છે, દ્રવ્ય પર્યાય વચ્ચે હોય છે. તો દ્રવ્ય ગુણ છે ઈ વ્યાપક છે અને પર્યાય છે એનું વ્યાપ્ય છે. તો ઈ દ્રવ્ય ગુણ અને પર્યાય વચ્ચે વ્યાપ્ય વ્યાપક સંબંધ છે. દ્રવ્ય ગુણ અને નિર્મળ પર્યાય વચ્ચે કર્તા કર્મ સંબંધ છે. જેમ 47 શક્તિમાં એમ કીધું હવે કે અહીંયા તો શક્તિઓમાં તો શક્તિવાન ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવ્યો છે અને જેની દ્રષ્ટિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ રૂપે પરિણમી ગઈ છે, એવા જીવને નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે. તો અક્રમવર્તી ગુણ અને ક્રમવર્તી પર્યાય એટલે નિર્મળ પર્યાય. ગુરુદેવ કે અહીંયા નિર્મળ પર્યાય જ લેવાની. અહીંયા રાગ બિલકુલ લેવો નહીં. કેમ કે વ્યવહાર પણ નિશ્ચયને અનુકૂળ જ હોવો જોઈએ. નિશ્ચય શુદ્ધ, દ્રવ્ય ગુણ શુદ્ધ અને પર્યાયમાં રાગ અશુદ્ધતા, એવો વ્યવહાર ન હોય. દ્રવ્ય ગુણ શુદ્ધ તો એની પર્યાય પણ અંશે શુદ્ધ. સર્વાંશે નથી, હજી સિદ્ધ થાય તો અહીંયા સર્વાંશે શુદ્ધ થાય, પણ અંશે તો ચોથે શુદ્ધ થઈ ગઈ. અનંત ગુણની વિશેષ વ્યક્તિઓ અંશે શુદ્ધ થઈ ગઈ. બોલો, કોઈ શોભનાબેન, બોલતું હતું? હા બોલો. શોભનાબેન, અહીંયા આપણે કીધું ને વ્યવહાર, ઓલું જે 12મી ગાથાની વાત કરી તમે, જ્ઞાનીનો રાગ તે સમયે જાણેલો પ્રયોજનવાન છે, એટલે ઈ જરાક હા. તે સમયે ખોલો ને. તે સમયે એટલે સમયે રાગ તો એક સરખો પ્રગટ નથી થતો. કર્મનો ઉદય પણ એક સરખો બધા જીવોને નથી આવતો, બરાબર? એ જીવને કર્મના ઉદયમાં પણ અનુભાગ, રસ, સ્થિતિ બધો ફરક હોય છે દરેક સમયે. તો કર્મનો ઉદય એમાં જોડાણ થઈને રાગ થયું. હવે તે સમયે એટલે કે નિર્વિકલ્પ ધ્યાનના કાળે અસ્થિરતાજન્ય રાગ પણ, બુદ્ધિપૂર્વકનો રાગ પણ વિરામ પામી જાય છે, અટકી જાય છે, એનું પ્રગટપણું હોતું નથી, બરાબર? નિર્વિકલ્પ ધ્યાનના નિર્વિકલ્પના કાળે જે અસ્થિરતાનો રાગ થાય છે ઈ જણાય છે, પણ ઈ જાણેલો પ્રયોજનવાન છે એમ જણાય છે. તો હું બીજી વાત કરું છું, જુઓ હવે તમે સમજો. નિર્વિકલ્પ ધ્યાનના કાળે રાગ પ્રગટ નથી થતો, નિર્વિકલ્પ પરિણમન પ્રગટ થાય છે. ત્યાં પરિણમનની મુખ્યતા છે. નિર્વિકલ્પ પરિણમન થયું ઈ અબુદ્ધિપૂર્વકનો રાગ એની ગૌણતા છે. એને જ્ઞાનીઓ મુખ્ય કરતા જ નથી. ક્યારે? એટલે નિર્વિકલ્પ ધ્યાનના કાળે નહીં,
તે કાળની હું વાત કરું છું. તે કાળે જણાયેલો પ્રયોજનવાન એટલે સર્વ કાળે જ્ઞાનીને રાગ જ જણાયા કરે એવું નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં જાય તો એ રાગ નથી જણાતો. કેમ નથી જણાતો? તો કે રાગ પ્રગટ જ નથી થયો. તો કે તો શું છે? તો કે રાગ અવસ્તુ છે ઈ સમયે. તો નથી ઈ ન જણાય. જે વસ્તુ છે ઈ જણાય છે, જે અવસ્તુ છે ઈ જણાતી જ નથી. રાગ પ્રગટ જ નથી થયો તો રાગ જણાય ક્યાંથી? ત્યાં તો નિર્વિકલ્પ પરિણમન છે. દ્રવ્ય ગુણ પર્યાયમાં એકાકાર ડૂબી ગયો છે અંદરમાં. ચૈતન્યનો આસ્વાદ છે. એટલે તે કાળે એટલે બરાબર. નિર્વિકલ્પ ધ્યાન કાળે નહીં, અજ્ઞાનીને નહીં, સાધકને સવિકલ્પ દશામાં. તે કાળે એટલે સાધક જેટલી વાર સવિકલ્પ દશામાં રહે છે તે કાળે જણાયેલો પ્રયોજનવાન છે. એનો અર્થ પૂરો. એટલે જો સવિકલ્પ દશામાં જ્યારે રાગ ઉત્પન્ન થાય છે, ઈ રાગ બી પાછો એના ઉદય પ્રમાણે જુદો જુદો હોય તો ઈ અસ્થિરતાજન્ય રાગ જે આપણે કહીએ છીએ, ઈ જેટલું જણાય છે એટલે એનો પ્રતિભાસ થાય છે, એને ઈ જાણેલો પ્રયોજનવાન કહે છે. હા હા બરાબર. હા હા, જ્ઞાનની સ્વચ્છતામાં પ્રતિબિંબિત થાય છે એને જણાયેલો પ્રયોજનવાન કીધું. બરાબર. સાધક સવિકલ્પ દશામાં આવે છે તો ભેદનું જ્ઞાન થાય છે, ભેદને જાણતો પરિણમે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો અભેદમાં એકાકાર પડ્યો છે. ત્યાં તો ભેદનું જાણપણું નથી. ત્યાં તો 114 ગાથામાં કીધું પર્યાથિક ચક્ષુ સર્વથા બંધ થઈ ગયા. જો હોવા છતાં કુંદ ત્યાં લક્ષ નથી ને એટલે કુંદ આચાર્ય ભગવાન સમર્થ આચાર્ય વિદેહમાં જઈને વાણી લાવ્યા. સિમંદર ભગવાનની દિવ્ય દેશનાને એ પ્રવચન સાર એટલે દિવ્ય ધ્વનિનો ગ્રંથ. એમાં એમ કે છે 114 ગાથામાં કે સામાન્યને અવલોકતો વિશેષને નહીં અવલોકતો. હા, વિશેષને નહીં અવલોકતો. ઈ એમ કે પર્યાથિક ચક્ષુ બંધ થાય છે, ભેદ જણાતું નથી, પર્યાય જણાતી નથી. એને એકલો અભેદ ચૈતન્ય એકાકાર ચૈતન્ય પુંજ જણાય છે. પરમ શુદ્ધ નિશ્ચય નહીં પ્રકાશમાન થઈ છે. એમાં ભેદનું જાણવું અશક્ય છે, બંધ થઈ ગયો છે. ઈ વ્યાપાર જ એટલે ઈ જ્ઞાનનો ઉપાદેય સ્વભાવ બતાવે છે. નિર્વિકલ્પ ધ્યાનના કાળે શું સ્થિતિ ભજે. આ જ્ઞાની સિવાય બેન એક વસ્તુ હું કહું છું કે આ શાસ્ત્ર જ્ઞાનથી નિવેડા નથી. પંડિત થવું બહુ સહેલું છે અને વાત કરવી બહુ સહેલી છે, પણ હું જાણું છું કે વાત બેસતી નથી. એમાં સ્વપર પ્રકાશકમાં તો મોટો ગોટો ને મોટો ડખો. જ્ઞાનીઓથી બધું જુદું પડે છે. શાસ્ત્ર જ્ઞાન છે ને એ નિવેડા નહીં કરે, અનુભવ જ્ઞાન નિવેડા કરે છે. તમે ગુરુદેવને સાંભળશો, તમે સોગાનીજીને વાંચશો, તમે ભગવતી માતાને વાંચશો, તમે પૂજ્ય ભાઈને વાંચશો, યુગલજીને વાંચશો, તો બધાનો એક સૂર ને એક અવાજ આવશે. કેમ કે બધા આત્મસાત કર્યું તું જ્ઞાની છે. પણ તમે જેને જેટલાને સાંભળશો બેન એ બધા જ્ઞાની નથી. એને તત્વનો સમ્યક નિર્ણય સુધી નથી. એ તો ખાલી શાસ્ત્ર ધારણામાં રાખીને બોલે છે, બધું શાસ્ત્ર ધારણામાં. કે પછી એમ કે જ્ઞાનમાં જાણવું કે અજાણવું કે કઈ હોતું જ નથી. પણ એને સામે પ્રશ્ન પૂછનારો હોવો જોઈએ ને કે જ્ઞાનમાં જાણવું ન જાણવું નથી. તો જ્ઞાનત્વનો સ્વભાવ છે. પ્રમાણ જ્ઞાનમાં ન જાણવું ન આવે, જાણવાના સ્વભાવમાં જાણવું જ ભરેલું છે. પરંતુ 114 ગાથા તમે ક્યાં મૂકશો? એ નયના વિષયમાં મૂકીને બતાવો તો. એમાં નયમાં અસ્તિ નાસ્તિ અનેકાંત આવે કે ન આવે? નયમાં વિધિ નિષેધ આવે કે ન આવે? નયમાં પર્યાથિક ચક્ષુ બંધ થાય છે કે નથી થતી? પરમ શુદ્ધ નયનો વિષય શું છે? કોઈ પૂછનારું નથી. બહુ સરસ શાબાશી આપીને સાંભળે બધા ભાઈ. બહુ દુઃખનો વિષય છે, પણ કેવું કોને આપણે આ? કેમ કે ડૂબતી નથી, ખુદ બીજા ઉપર નિર્ભર
છે ઈ તો બીજા સંભળાવે. હું તો કઉ છું કે આ બધું બંધ કરો, મને ન સાંભળો બિલકુલ. ગુરુદેવને શોભનાબેન વાંચો, એક પ્રવચન 10 વખત વાંચો, એમાંથી જે તમને મળશે એવું ક્યાંયથી નહીં મળે. શોભનાબેન હું એવી મારી સમજણ હતી, મને સુધારજો જો ખોટું હોય તો, કે જ્ઞાની રાગને જાણે છે એટલે એ ખાલી ફક્ત જાણે છે, આપણી જેમ એકત્વ મમત્વ ને કર્તાપણું તો છે નહીં, પણ ન જાણે હા. તો એને કેવી રીતે આગળ વધવાનું ખબર પડે, એનો પુરુષાર્થ કે શ્રેણી ચડવાનો હોય તો ચારિત્ર ગુણમાં એની સ્થિરતા એ તો એ ત્યારે જાણેલો પ્રયોજનવાન, કારણ કે પછી એનો પુરુષાર્થ વધે છે ને સ્થિર થવાનો સ્વભાવમાં. એમ એમ સંકલ્પ દશામાં. હા બોલો હા, બોલો. એટલે એમ ન કહેવાય કે જાણેલો પ્રયોજનવાન. પ્રયોજનવાન કીધું છે શબ્દ, એટલે એનો એનો અર્થ એમ કે એને એ મદદગાર થાય છે જાણેલું. નહીં, રાગ બિલકુલ નહીં, બિલકુલ નહીં. રાગની ઉદાસીન છે, ના, પણ જ્ઞાની પોતે ઉદાસીન ક્યાં છે, ઊભો છે? જ્ઞાનીની રાગતા પીઠ છે, પીઠ છે, બિલકુલ આત્મ સ્વભાવની સન્મુખતા છે ઈ જ્ઞાનની પર્યાયમાં. ઉદાસીનતા છે, એને ઉત્સાહ મરી ગયો છે રાગને જાણવાનો. રાગ ના, ના, પ્રત્યે હું એટલે એમ કઉ છું કે એને પોતાને ખબર પડે કે હું ક્યાં ઊભો છું, એમ આગળ આગળ બધી જવાનું. ખબર પડે. વેદ જ્ઞાન એને જ્ઞાન એટલે શું? અરે કેવળ જ્ઞાનનો અંશ પ્રગટો, અતિન્દ્રિય જ્ઞાનની શું તાકાત, એની શું અચિંત્યતા, એની શું અનંતતા, એની શું અગાધતા, એ કલ્પના ન કરી શકી આપ. ગુરુદેવ આ શક્તિઓના પ્રવચનમાં લે, એક એક ગુણની અનંતતા, એક એક પર્યાયના અવિભાગ પ્રતિછેદની અનંતતા, એક પર્યાય નહીં, એક પર્યાયનો એક અવિભાગ પ્રતિછેદ, એમાં અનંત સામર્થ, એમાં એટલા નટ ને એટલા થટ ને એટલી કલા ને એટલા રૂપ ને એક પર્યાયના એક બેન, ઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. આ એટલું સમજી લેજો. અતિન્દ્રિય જ્ઞાનની અનંતતાનો પાર પામવા માટે સ્વભાવ સુધીની પહોંચ જ કામ આવશે. ઇન્દ્રિય જ્ઞાનથી પાર ન પડે. એમ અનુભવ જ્ઞાનથી જ શાસ્ત્રના ઉકેલ છે, નિવેડા છે. ધારણા જ્ઞાન શાસ્ત્ર ગમે એટલા વાંચી વાંચીને વિદ્વાન ને પંડિત થઈ જાય, ઉકેલ આવવાનો નથી. એ તો વર્તુળમાં બંધાઈ ગયા હોય, એને તો તર્કથી સિદ્ધ કરવું હોય, પોતાને જે બેઠું હોય એ જ સિદ્ધ કરે. જ્ઞાનીઓને તો સાંભળવાય નથી. આજકાલ તો જ્ઞાનીઓને સાંભળતાય નથી. એકલા શાસ્ત્ર લઈને બેસી જાય છે અને હું આમ કહું છું ને હું આમ કહું છું. ગુરુદેવ જેવા મહાપુરુષ કોઈ દી એમ નથી કેતા કે હું આમ કહું છું. અગુરુ લઘુ ગુણ લે, સટ ગુણ હાનિ વૃદ્ધિ લે, અને ગુરુદેવ એમ કે કેવડી ગમ્ય છે. મારું આજ તો ઊંઘ જ નહોતી આવી, ઊંઘ આવી જ નહોતી, અને એમ થયું કે આવું કેમ હશે, તો એમ ના કે આ અમને આવ્યું છે. આગમમાં જેટલું કીધું છે એટલું અદ્ભુતતાથી ખોલે. મને આ આવ્યું છે એવો શબ્દ ના આવે. જ્ઞાનીઓની અગાધતા, ગંભીરતા બેન, જ્ઞાનીઓ સિવાય પાર પામે એવું નથી. આ વસ્તુ અગમ્ય ને અચિંત્ય છે. આ ગમે એની પાસેથી સાંભળી લઈ અને આપણે અંદરમાંથી એમ થઈ જાય કે વાહ, હું કઈક આગળ વધી ગયો, તો એ ભૂલી જવાનું. આપણે માર ખાઈને બેઠા છીએ. શોભનાબેન, એક પાછળ પ્રશ્ન છે. શોભનાબેન, તમારી વાત બધી સાંભળી અને તમે એ પણ કીધું કે મને બી સાંભળવાની બહુ જરૂર નથી. પ્રશ્ન એ થાય છે કે અત્યારે વિદ્વાન ને પંડિતના ઘણા બધા પ્રવચનો હોય છે, ઇન્ડિયામાં હોય છે, અમેરિકામાં હોય છે, બધા ઠેકાણે હોય છે. જે જ્ઞાની થઈ ગયા એ તો એની તો રેકોર્ડિંગ છે આપણી પાસે. ગુરુદેવ શ્રી હોય, બેન શ્રી હોય, લાલચંદભાઈ હોય, યુગલજી હોય. તો પ્રશ્ન એ થાય છે કે એનો જે પંડિતને જે કહો છો વિદ્વાન, એને ક્યાર સુધી સાંભળવું? કારણ કે એ સામાન્ય જનને તો વર્તમાનમાં એ રીતે ઉપલબ્ધ છે કે પ્રત્યક્ષમાં. તો આપણે પછી કેવી રીતે નિર્ણય કરવાનો કે કોણ, કયા વિદ્વાન કે કયા પંડિતને સાંભળવું? એટલે આપણે પછી નિર્ણય તો કરવો જ પડશે ને. હા, કરવો પડશે. એક વસ્તુ કહું,
કે હા. નિર્ણય પોતા માટે કરવો છે ને. હવે આપણે કોને સાંભળવા, તો આપણને એમ ખબર પડે કે કોની પાસે આત્માની વાત છે, આત્માની ઉદ્ધતાથી કોણ વાત કરે છે, કોની વાતમાં નિશ્ચય નહીં પ્રકાશે છે, કોની વાતમાં ભેદ વિજ્ઞાનનું હેય ઉપાદેયનું જોર છે, કોની વાતમાં વધારે તર્કથી બેસાડે છે, કોની વાત છે એ પરીક્ષા પ્રધાની છે, કોની વાત આગમ અનુસાર ને જ્ઞાની અનુસાર છે, ગુરુદેવે સૂક્ષ્મ ન્યાય કીધા છે ઈ કોણ પકડીને એને ખોલે છે. ગુરુદેવની ઉપરની વાતો કરવી ને સૂક્ષ્મ ન્યાય ને મૂકી દેવા, કેમ કે નથી બેસતું એટલે મૂકી દે. ગુરુદેવ એમ કે છે કે પર્યાય નથી જણાતી, જ્ઞાનની પર્યાય નથી જણાતી, તો એમાં જાણવું ને ન જાણવું આવ્યું કે ના આવ્યું? ગુરુદેવ કે છે 271 ધ્યેયપૂર્વક જ્ઞાનના હું 10 જગ્યાએ કાઢીને બતાવું કે પર્યાય નથી જણાતી. એ વાત કેમ નથી બેસતી? દ્રવ્ય ધર્મ છે એનો મહિમા છે, સર્વોપરી તત્વ ઉપર આખી મીટ મંડાયેલી છે. જ્ઞાનનું ધ્યેય ને જ્ઞાનનું જ્ઞેય કારણ પરમાત્મા પ્રભુ બનવા જઈ રહ્યો છે, ત્યાં પર્યાયના ગાણા ગાવા છે. વિચાર તો કરો, દરેકે પોતાએ નિર્ણય કરવો પડશે. બીજાની પરીક્ષા કરવી વ્યભિચારીની બુદ્ધિ છે કે બીજો કોણ કેમ કે છે ને બીજો કેમ કોણ કે છે. મારે શું કરવું? મારે કોનું સાંભળવું? મારું નિમિત્ત કોણ હોવું જોઈએ? ઉત્કૃષ્ટ નિમિત્ત આ કાળમાં કોણ છે? કોણે એકલે હાથે લડીને અંધકાર હતો એમાં પ્રકાશ ફેલાવ્યો? કોણ બરોબર. તીર્થંકરનું દ્રવ્ય થવાનું છે? ભવિષ્યમાં કોણ આ તત્વજ્ઞાન ફેલાવાનું છે? પંચમ કાળે કોણે આ તત્વની જાહો જલાલી કરાવી? કેમ એ ન ખબર પડે આપણને? બરોબર. એની મહિમા ના અને શોભનાબેન. મહિમા એક તો પદેથી પછી ઉદય જાય. તો પછી એ રીતે લઈ શકાય કે જે વિદ્વાન ગુરુદેવ શ્રીને રાખીને એ રીતે પછી જો આપણને હકીકતે એનો તો પ્રવચન એવું સાંભળતું જોઈએ. હોય કે બહેન તો શ્રી મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. હકીકતે તો એમ હોવું જોઈએ કે એક એક વિદ્વાને કોઈ પણ શાસ્ત્ર લે, પરમાત્મા પ્રકાશ લીધું તો આજકાલ બધા અક્ષરે અક્ષર પ્રવચન ઉપલબ્ધ છે. હા માનો કે ઈસ્ટોપદેશ લીધું તો બધા અક્ષરે અક્ષર ગુરુદેવના પ્રવચન ઉપલબ્ધ છે. હા. એમાંથી એ પ્રવચનો વાંચવા જોઈએ અને એમાંથી મુખ્ય વસ્તુને ભેદ જ્ઞાનને સારભૂત વસ્તુ, પ્રયોજનભૂત વસ્તુ, દરેક જીવના પ્રયોજનની સિદ્ધિ કેમ થાય, ત્વરાએ આત્મહિત કેમ થાય, એ મુખ્ય બિંદુઓ એના ઉપર વિસ્તાર કરીને એનું સ્પષ્ટીકરણ કરીને સમજાવવું જોઈએ. બરાબર. તો તમે જ્યારે શરૂઆત કરી શરૂઆત જ્યારે કરી આ માર્ગમાં અને પછી જે બી ગુરુદેવ શ્રી ને લાલચંદભાઈને સાંભળવાનું શરૂ કર્યું તો સર્વપ્રથમ તમે શું કરતા હતા? જો ભાઈ ખબર ના, નહીં, તમારી હું તો પાસે અંગત વાત છે એટલે તમારે જવાબ સમજવા માંગીએ છીએ. મને સૌથી પહેલા પૂજ્ય ભાઈનો જ પરિચય થયો. તો અમે જામનગર રહેવા આવ્યા અને પૂજ્ય ભાઈને ગુરુદેવના સ્વર્ગવાસ પછી જામનગર મંડળે પેલા બોલાવ્યા લાલચંદભાઈને. તો મને એમનો જોઈને જ એવો ભાવ આવતો કે આ જ્ઞાની છે. પછી એમની વાત 6ઠ્ઠી ગાથા લીધી, 11 ગાથા લીધી. મને શાસ્ત્રના શબ્દોય ખબર નહોતી કાંઈ, પણ મને એની વાત એટલી બધી બેસતી અંતરંગથી, અને કોઈ મને કહે ને તો હું પોણું પ્રવચન બોલી જાઉં એના પ્રવચન પછી. મને અનેકાંત એટલે શું, સ્યાદવાદ એટલે શું, એનો અર્થ જ્ઞાયકનો અર્થ એટલે શું નહોતી ખબર. કે જ્ઞાયક એટલે જાણનાર થાય, જ્ઞાયક એટલે આત્મા થાય, જ્ઞાયક એટલે શું, એ શબ્દનો ભાવ મને નહોતી ખબર. પરંતુ યોગ્યતા બધા જીવોની ભાઈ અલગ અલગ હોય છે. કોઈ સાંભળીને પૂર્વેથી આવ્યો હોય, કોઈ પામીને આવ્યો હોય, કોઈ જીવ છે ઈ નવો તૈયારી વાળો હોય ને હવે અલ્પભવ હોય, કોઈ જીવ છે અલ્પ સંસારી હોય, કોઈ જીવ અનંત સંસારી હોય. બધા જીવોની યોગ્યતાઓ અલગ અલગ છે. દરેકનો પુરુષાર્થ વર્તમાનમાં અલગ અલગ છે. દરેકની સમજવાનો ગ્રાસ્પિંગ પાવર છે એ અલગ અલગ છે. પણ મેં તો એમ જ નક્કી કર્યું હતું કે મારે વર્તુળને ટૂંકું કરવું છે અને આત્મા શું ને આત્માનો અનુભવ કેમ થાય એટલું જ સમજવું છે. એ સિવાય સમજીને વધારે કામ શું છે?
જેટલું બરાબર. 11 અંગનું જ્ઞાન એ કઈ કાર્યકારી નથી. તો મારો આત્મા કેવો છે અને એનો અનુભવ કેમ થાય એની વિધિ મારે સમજવી છે. એટલું મને સંક્ષેપમાં મને બહુ ગમતું હતું સમજવું. અને શોભનાબેન, સંક્ષેપમાં પેલા શોભનાબેન તમારી વાત એક એક સરસ મિનિટ હોલ્ડ કરો તમે. હોલ્ડ કરો, Hold એમાં કરો, ભાવ એક વ્યક્ત minute. કરે છે પ્લીઝ. હાજી હાજી લઈ જાઓ. મને જે જોતું હતું ને એ સીધું મને પૂજ્ય ભાઈ માંથી જ બધું મળી ગયું. પછી મેં ગુરુદેવને સાંભળતી હતી તો ગુરુદેવ મને ધીમે ધીમે, પેલા નહોતા સ્ટાર્ટિંગમાં એટલા સમજાતા, પણ જેમ જેમ મારો અભ્યાસ વધ્યો ને એમ ગુરુદેવ મને બહુ સમજાય. એની મને ઊંડાણ ને ગંભીરતા અંદરમાંથી એ આખા આત્મામાં પેસીને એમાં નિદાન કાઢે. મને એના પ્રત્યે અહોભાવ ને અર્પણતા એટલી આવે કે મારું મસ્તક એના ચરણોમાં એક એક વાક્ય ઝૂકી જાય કે ગુરુ આપ આ ક્યાંથી નિદાન કાઢો છો અને અમારા ઉપર કેટલો ઉપકાર કરો છો કે આવું સ્વરૂપ આ કાળે અમને કોણ બતાવત, વિરલ વસ્તુ મળી અમને. બરોબર. એમ મને તત્વ ગુરુદેવ માંથી બહુ સમજાણું. કેમ કે ગુરુદેવનો બધા અનુયોગ થી બધી વાત વિસ્તારથી કરે, ખૂબ વિસ્તારથી સમજાવે, એક એક શબ્દના અર્થ કરે, એક એક સમયસાર પહેલેથી સ્ટાર્ટ કરે અંત સુધી, કે કોઈ એક જ ગાથા ઉપર વાંચવું એમ નહીં. એટલી સંધિ થતી જાય બધી આગલી પાછલી ગાથાઓની, વચ્ચે ગાથાઓ. એમ મારો સ્વાધ્યાય. અને પછી હું રાજકોટ રહેતી હતી ને ત્યારે 18 કલાક સ્વાધ્યાય કરતી હતી. અચ્છા. એકલો સ્વાધ્યાય માથું નીચું કરીને મારે સ્પોન્ડિલાઇસિસ થઈ ગયું. પછી મેં સ્વાધ્યાય બંધ કરી દીધો. પણ મેં લગભગ 10 વર્ષ તો એવો 18 કલાક સ્વાધ્યાય કર્યો. અને એક એક ન્યાય હું લખતી જાઉં, એટલું તો બધું કરતી હતી, નોટો ભરતી હતી ને બધું પાછળ લખું પુસ્તકમાં. ને પછી પાછો હું સ્વાધ્યાય કરું તો આખું પુસ્તક ના વાંચું. એમાં મુખ્ય ન્યાય હોય ને પેજ નંબર લખ્યા હોય પાછળ, એ જ હું વાંચી જાઉં તો મને આખો સ્વાધ્યાય ફરીથી થઈ જાય. પછી મારે વિસ્તાર, મારે ઓલા પોપટભાઈ ના શાળો નો દાખલો, મારે ખુશાલભાઈ નો નહીં, કેટલા અબજોપતિ હતા ને શું હતા ને એમાંથી મને સિદ્ધાંત ની ખબર પડી ગઈ. મારે કઈ બધું અપ્રયોજનભૂત મને હતું, એટલે હું શોર્ટમાં પછી સ્વાધ્યાય કરું. એટલે આપણી પાસે ટાઈમ ઓછો છે, આપણે જંજાળ વાળા છીએ, સમય અલ્પ મળે છે, બહારના ગ્રહસ્થપણામાં વીટાયેલા છીએ, સમાજ સાથે રહેવું પડે છે. એમાં આપણે આપણું હિત ત્વરાએ કેમ થાય? મને આ મનુષ્ય બહુ મળ્યો છે, આ ગુરુ મળ્યા છે, આવું ઉત્કૃષ્ટ નિમિત્ત મને મળ્યું ગુરુદેવ જેવા. હવે હું મારું કાર્ય કેમ સાધું? એની તત્પરતા, એની સાવધાની, એની જાગૃતતા, એમાં જ આપણે એમ થાય કે મને મારું બધું સર્વસ્વ આપીને ગયા છે. હવે મારે બીજે ક્યાંય ઝાંકવાની જરૂર નથી, બીજે ક્યાંય મારે તરસવું નથી, બીજે ક્યાંયથી મારે કઈ જોતું નથી. જે મળશે એ બધું ગુરુ આપીને ગયા છે, એનાથી અધિક કોઈ કહેવાનું નથી. બધું અંતરનું નિદાન ખોલીને આપી ગયા છે. તો હું પછી એનો સ્વાધ્યાય કરું. પછી પૂજ્ય ભાઈ ના પુસ્તકો હોય તો એનો વારે સ્વાધ્યાય કરું. તો વિસ્તાર, મને કર્ણા યોગ ની કઈ ખબર નથી. તમે મને 2 અપેક્ષા પૂછો તો મને ખબર ન હોય. મેં કોઈ ચારિત્ર ચરણાન યોગ ના ગ્રંથ, ભગવતી આરાધના કે આ કે મુનિરાજ ને કેટલા કોડિયાનો આહાર હોય ને શું હોય ને આમ હોય, ઈ કોઈ વસ્તુ પણ મને પ્રયોજનભૂત વિષયમાં એટલો રસ છે કે મારું આયુષ પૂરું થયા પહેલા મને તત્વનો નિર્ણય હોવો જોઈએ. અનુભવ આજ થાય કે બીજા ભવે થાય એની ઉતાવળ નથી, પણ તત્વનો નિર્ણય યથાર્થ હોવો જોઈએ. જેમ સર્વજ્ઞ ભગવાન કહે છે, જેમ ગુરુદેવ કહી ગયા છે, એ વાત મને અણી શુદ્ધ બેસવી જોઈએ, એવો અંદરથી ભાવ રહે છે. બસ, બીજું કાંઈ નહીં. બહુ बहुत સરસ, सुंदर, બહુ સરસ. बहुत सुंदर। એટલે સંસ્કારની વાત તમે એના ઉપર વજન આપ્યું કે ભલે સમ્યક દર્શન ન બી થાય, પણ જે સંસ્કાર. સમ્યક દર્શન કરવું આત્માના હાથની વાત જ નથી. હા, કરવું વસ્તુના સ્વભાવમાં નથી, કરવું દ્રવ્ય પદાર્થમાં નથી, તો કરે ક્યાંથી? એટલે કરવા ઉપર તો ચોકડો છે પેલાથી. નવા યોગી તો પોતાના પરિણામ પણ પોતાના હાથમાં નથી કે પોતે કરી શકે.
તો શું કરે? તો કે જ્ઞાન કરે, જાણવું કરે, જાણવા રૂપે પરિણામે ને જાણવું કરે. તો પછી હવે એને જાણવા રોકાવું છે કે સ્વભાવને જાણવાનો પુરુષાર્થ કરવાનો છે? અનંત કાળથી ભેદને જાણવા તો રોકાણો તો એનું ફળ તો સંસાર આવ્યું. 11મી ગાથામાં કીધું કે એનું ફળ તો સંસાર છે. તો વાત હવે છે. તો કે હવે તારું જ્ઞેય બદલી નાખ, તારો વિષય બદલી નાખ, તારી દિશા પલટાવી નાખ. હવે દશા પલટવાની નથી, દશા એની મેળે પલટશે. દિશા પલટાવી નાખ, વિષય બદલી નાખ. હું તો એક જ્ઞાતા દ્રષ્ટા ચેતન સ્વભાવી આત્મા છું. આ ગુંજતા અનુભવ એની મેળે આવી જશે. બસ બહુ बहुत સરસ, सुंदर બહુ बहुत सुंदर સરસ. એ થોડોક સોરી કે મેં થોડો વિષય થોડોક એ રીતે તમને શોભનાબેન, કાંઈ વાંધો નહીં. ભલે શોભનાબેન. પૂછ્યું, બહુ સારું પૂછ્યું. ના હા ભાઈ, ના. શોભનાબેન, જય જીનેન્દ્ર. હા જય જીનેન્દ્ર, બોલ બોલ. આમાં આ ભવિભાઈએ પ્રશ્ન કર્યો ને, એટલે આ સાંભળીને મને એક એક વિકલ્પ આવે છે, રજૂ કરું છું કે આપે કહ્યું ને કે આત્મા એટલે કે સાધક જીવ જ્ઞાનની પર્યાયને જાણતો નથી એવું સાંભળ્યું હા. ગુરુદેવના પ્રવચનમાં, તો એને હા. કૂતરાના કાનમાં કીડો પડે એમ એને કાનમાં ખદબદાટ થવો જોઈએ, એને ઊંઘ ન આવી જોઈએ કે ગુરુદેવે આમ કેમ કીધું. એને ખાલી જગ્યા જે છે એ ખાલી જગ્યા પૂરાય ક્યારે કે એનો વારંવાર ચિંતન મનન ગોલન કરે. આપણે કહ્યું ને કે ધ્યેય પૂર્વક નહીં, તો નહીં, જ્યાં પણ એ ધ્યેય પ્રમાણે નહીં ભાઈ, નહીં, તમે સમજતા નથી. એ બધા પ્રમાણમાં અટકેલા છે. પૂજ્ય ભાઈ એક ન્યાય કહેતા હતા કે પ્રમાણની બહાર જવું નહીં, જવું નહીં અને પ્રમાણમાં પ્રમાણમાં અટકવું નહીં. હવે આ બસ હું ઈ જ કહેતો હતો. ત્યાં સુધી નહીં પહોંચે. એ તો નહીંમાં આવે, એ જ વિધિ નિષેધ કરે. અને નહીંમાં પક્ષાંતિક્રાંત કરવાની શક્તિ છે કે શક્તિ છે, જ્ઞાનની બરોબર પદે છે. પણ નથી, મને નથી જણાતી એવો નિષેધ આવશે. વ્યવહારનો નિષેધ ગુરુદેવ કરાવે છે. પર્યાય બરાબર માત્ર છે. વ્યવહાર. પંચાધ્યાયના આધારે હજારો વખત કીધું કે પર્યાય માત્ર વ્યવહાર છે, જ્ઞાનની પર્યાય વ્યવહાર છે, સિદ્ધની બરાબર છે. પર્યાય વ્યવહાર છે, દ્રવ્ય તે નિશ્ચય છે. તો જ્ઞાનની પર્યાય જણાય છે તો પર્યાથિક ચક્ષુ ખુલ્લા છે. તો હવે ઈ બંધ કેવી રીતના થાય? એનું લક્ષ કેવી રીતના છૂટે? બંધ થાય બરોબર. એટલે લક્ષ છૂટે છે, એમાંથી હું પણ છૂટે છે, એમાંથી એકત્વ બધી છૂટે છે તૂટી કે જાય હું છે. તો જાણનાર પરિપૂર્ણ પરમાત્મા છું. એમ અંદરમાં નિશંક ઠરે તો એને પર્યાય ઉપરથી ભેદ ઉપરથી લક્ષ હટે છે. તો બરાબર. ગુરુદેવ કહે છે કે જ્ઞાનની પર્યાય જણાતી નથી. તો ગુરુદેવે કીધું ને નથી જણાતી. જાણવું ન જાણવું આવ્યું કે ના આવ્યું? આવ્યું તો ઈ આવ્યું. ગુરુદેવ તો સાંભળે છે. તો આ વાત કેમ ગ્રહણ નથી થતી? સ્વપટ પ્રકાશકનો પક્ષ ઘણો છે. આ પૂજ્ય ભાઈએ એમને એમ ઝંડો નહોતો લીધો આખા સમાજની સામે. અને ભાઈએ હજારો જગ્યાએ, જયપુરમાં તો હજારો વખત આ વિષય સ્પષ્ટ કર્યો. પણ જેની યોગ્યતા હોય એને જ બેસે. આ બધાની યોગ્યતા ને બધાને એક સાથે બેસી જાય એવો વિષય પણ નથી. બરાબર. અંદરમાં વ્યવહાર એટલી મજબૂત પકડ રાખી હોય, એને પ્રમાણનો પક્ષ એટલો ભયંકર હોય કે દ્રોણાચાર્યનું મૃત્યુ થઈ ગયું. દ્રોણાચાર્ય હતા એનું બરોબર. મૃત્યુ થઈ ગયું. ભીષ્મ પિતામહનું મૃત્યુ થઈ ગયું, પણ કૌરવોનો પક્ષ ન છોડી શક્યા. એમ બરાબર. પ્રમાણનો પક્ષ છૂટે તો નહીંમાં આવે ને. હમ. પાંડવોનો પક્ષ ગ્રહણ ન કરી શક્યા. એમ કે બરાબર. પાંડવો સાચા છે, પાંડવો સત્યવાદી છે, તો તમે ઊભા કેમ કૌરવોના પક્ષમાં રહ્યા? તો કે એનું મૃત્યુ થવાનું હતું ને એટલે. મારે ત્યાં આ શનિવારે જગદીશભાઈ 22 ઓળખો ને તમે, જામનગરના? હા એ જગદીશભાઈ 22 ને ભાવનાબેન ના મેહુલના ઘરે જમવા બોલાવ્યા હતા. હા 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 એ જગદીશભાઈ છે ને, ઈ એક વાત ઉપરથી વાત થઈ, એમાં ચર્ચા કરતા હતા. એટલે એમ કીધું કે લાલચંદભાઈ ની વાત નિશ્ચયની બહુ છે. તમે કીધું ગુરુદેવ 1000 વાર કીધું છે કે નિશ્ચય એટલે સાચું ને વ્યવહાર એટલે આરોપિત ખોટું. તો તમારે ખોટું હા. સમજી જવાનું છે શું? હા એટલે કોક વ્યક્તિ આવું પકડી દે ને પછી શું કે અમુક વ્યક્તિને સંભળાય જ નહીં, સંભળાય જ નહીં. ભાઈ તમે સાંભળશો, અમુકને સાંભળશો જ નહીં તો તમારી ખાલી જગ્યા પણ નહીં પૂરાય. કારણ કે ગુરુદેવનું સાંભળીને તો તમારે એમાં ઊંડો વિચાર કરવો નથી કે જ્ઞાની આમ શું કીધું, મેં એને ચોખ્ખું કીધું. પછી કે શોભનાબેન મારી યાદી આપજો કે. હા
એને ખબર છે ને ભાઈ વાળા છે શોભનાબેન એટલે. હા એ તો એને ખબર જ. એમ કે અમારું આખું જામનગર ભાઈ વાળું છે. બધાને ભાઈ બેઠા પછી ગુરુદેવ સમજાણા. મને એમ તો જ મારો છે. અનુભવ છે કે મને તો ગુરુદેવ એવું જ ત્યારે છે જ બેન. સમજાણા કે મને ભાઈ મળ્યા. નહીતર હું આ બધા જેવી જ હોત, ખીચડો કરત બધા, મને આ હા. જુદું તત્વ ન પડત. બધા એક ખીચડો કરીને બેઠા છે મોટા ભાગના જીવો. સાંભળે તો બધું છે પણ સાંભળીને ગુરુદેવ કેની ઉપર વચન આપે છે, ગુરુદેવ શેની તારવણી કરીને બતાવે છે, એમાંથી પ્રયોજન કેમ સિદ્ધ થાય ઈ આપણને કીધું. વ્યવહારનો નિષેધ કરવાની શક્તિ કેવી રીતના આપણને કેળવીને બતાવી, એ વસ્તુ જ નથી ખ્યાલમાં આવતી કોઈને. બરાબર. વ્યવહારનો નિષેધ નહીં કરે ત્યાં સુધી પ્રમાણમાં ઉભો છે ને પ્રમાણ છે એ તો વ્યવહાર છે, વ્યવહારમાં ઉભો છે ઈ. એટલે પ્રમાણ વાળા કોઈ દિવસ એમ નહીં કે જ્ઞાનની પર્યાય નથી જણાતી, નહીં કહી શકે. પર્યાયનું લક્ષ છૂટે છે એ નહીં કહી શકે, લક્ષની વાત જ નહીં કરે. જ્ઞાનમાં જાણવું ન જાણવું આવતું જ નથી, પણ જ્ઞાનમાં ક્યાંથી આવે? જ્ઞાનમાં તો જાણવું જાણવું જ છે. લક્ષથી વાત કરો ને તમે તો લક્ષમાં આવે ને કે આ જણાય છે ને આ નથી જણાતું. જણાતું, વિધિ બરાબર છે. લક્ષમાં હોય, અસ્તિ નાસ્તિ અનેકાંત નહીંમાં હોય. તમે નહીંથી કેમ વાત નથી કરતા? તમે પ્રમાણથી કેમ વાત કરો છો? તો દેવસેન આચાર્ય ભગવાને તો કીધું છે કે પ્રમાણ પૂજ્ય નથી, નહીં પૂજ્ય છે. કેમ કે પ્રમાણ પક્ષાતિક્રાંત કરાવી શકતું નથી નથી. અને નહીં તો પક્ષાતિક્રાંત કરાવીને આત્માની અનુભૂતિ કરાવે છે. રાઈટ. આ તો બધું આચાર્ય ભગવાનના કથનને ગુરુદેવ કેટલું સ્પષ્ટીકરણ કરી ગયા. અરે આપણે કોઈને પૂછવા ન જવું પડે એવું સ્પષ્ટીકરણ ગુરુદેવ મૂકી ગયા છે આપણી પાસે. 9000 કેસેટ એને એક એક સાંભળીને આપણે તત્વનો નિર્ણય કરીએ ને તો જીવન સાર્થક થઈ જાય, પૂરું થઈ જાય. બરાબર છે. બરાબર. ચાલો હવે આ પોલ પૂરો થયો કે શુદ્ધ પર્યાયથી સહિત છું એવો નવો વ્યવહાર પ્રગટે છે. પ્રગટે છે. આનું નામ જ્ઞાનીને. વ્યવહાર. આનું નામ વ્યવહાર. નિશ્ચયપૂર્વકનો વ્યવહાર પ્રગટો આ વ્યવહાર. રાગથી સહિત છું ને રાગ મારામાં થાય છે વ્યવહાર નથી, અજ્ઞાન છે. કેટલો આતરો પાડે છે એક એક બોલમાં, કેવી ભ્રમણા છોડાવે છે બધી વસ્તુમાંથી. ચાલો આમાં પ્રશ્ન નહીં હોય. હવે આપણે 49 નંબરનો બોલ લેશું. शोभना एक मैम, वक्त अपना हाँ समय बोलो। होने वाला 3-4 मिनट है, तो आप अच्छा 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 ओके ओके 5 मिनट आप है। ये बोल पढ़ लेते हैं, ये बोल पढ़ हाँ, लेते हैं। पढ़ लीजिए आप। हाँ, एक वखत અકર્તાની ધૂન ચડેલી, તે વખતે વાંચ્યું કે આત્મા જ્ઞાન ક્રિયાનો કર્તા છે. જો આ નિશ્ચયપૂર્વક વ્યવહારનું જ્ઞાન કરાયું હોય જ્ઞાનીઓએ, શાસ્ત્રમાં પણ આવ્યું હોય, નિયમસારમાં પણ આવે ત્રીજી ગાથામાં કે નિશ્ચયથી કરવા યોગ્ય, નિયમથી કરવા યોગ્ય કાર્ય હોય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ છે. હવે જો જ્ઞાનીને કેવું ખટકે છે, એક વખત અકર્તાની ધૂન ચડી હતી. ધૂન સ્વભાવની ચડી, ત્રિકાળીની મસ્તી વર્તતી હતી. એમાં એમ વાંચ્યું, જો શાસ્ત્રમાંથી વાંચ્યું, જ્ઞાનીના શાસ્ત્રમાંથી વાંચ્યું, જ્ઞાનીઓએ કહેલું વાંચ્યું કે આત્મા જ્ઞાન ક્રિયાનો કર્તા છે. આ વ્યવહારની વાત છે. આ પડખા વ્યવહારનું જ્ઞાન કરાવે છે જ્ઞાની કે જ્ઞાનની ક્રિયાનો કર્તા છે. હવે રાગની ક્રિયાનો કરતા નથી એવું નિષેધવું હોય ત્યારે એમ જ કેવું પડે કે તું જ્ઞાન સ્વભાવનો કરતા છો, તું જ્ઞાન ક્રિયાનો કરતા છો. જાનન ક્રિયા તે તારું કર્મ છે, એમ જ કેવું પડે. રાગ છે તે તારા પરિણામ નથી, જ્ઞાનની પર્યાય તારા પરિણામ છે, એમ જ કેવું પડે ને. એટલે કે છે આત્મા જ્ઞાન ક્રિયાનો કરતા છે. તે વાંચીને બાપુજીને કહ્યું. જો અમરચંદ બાપુજી પણ જ્ઞાની હતા. પૂજ્ય ભાઈશ્રીને 3 વર્ષ પહેલા સમ્યક દર્શન થયું. અમર બાપુને ભાઈશ્રીના સમ્યક દર્શન પછી 3 વર્ષ પછી સમ્યક દર્શન થયું. બંનેને સમ્યક દર્શન થવાનો ભેદ જ્ઞાનનો કાળ એક જ પ્રકારે ભજ્યો બંનેને. એવો બધા જ્ઞાનીઓને ભજ્યો હશે. મને તો એમ લાગે શાંતાબેનને પણ એવું જ થયું, પૂજ્ય ભાઈને પણ એવું થયું, અમર બાપુને પણ એવું થયું. આવતે વખતે આ વાત મને યાદ કરજો તો હું આ ખોલીશ ત્રણેય જ્ઞાનીઓને
કે કેવી રીતના ભેદ જ્ઞાન થઈને અનુભવ થયું ત્રણેય જ્ઞાનીઓને. કુંદ કુંદ આચાર્યે આત્મા અકર્તા હોવા છતાં કરતા છે તેમ કેમ લખ્યું છે? બાપુજીએ કહ્યું, તારી વાત તો બરોબર છે. વ્યવહારના પડખાનું જ્ઞાન કરાવે છે. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી. એ વાત પૂજ્ય ભાઈશ્રીને ખટકી કે જ્ઞાન ક્રિયા નિષેધવામાં આવી નથી, તો આત્મા તો અકર્તા છે, તો જ્ઞાન ક્રિયાનો કર્તા છે એ વાત કેવી રીતના આવે છે? અકર્તા કરતા પણ કેવી રીતના આવ્યું? તો વ્યવહારનું જ્ઞાન કરાવે છે. ઓલી શ્રદ્ધા અપેક્ષા એ વાત છે, દ્રષ્ટિ અપેક્ષા એ વાત છે કે આત્મા અકર્તા છે અને આત્મા જ્ઞાન ક્રિયાનો કરતા છે, એ જ્ઞાન પ્રધાન વાત છે. એટલે હવે આવતે વખતે આ બોલ આપણે લેશું. ચાલો. બહુ સરસ. રાવાણી કૃપાણ સે સુજે લોકાલો, શોવાણી મસ્તકન મું સદા દેત હું. બોલીએ પરમ પરમ મંગલકારી વિતરાગી જીનવાણી વાણી માત માતનો જય 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 હો. અનંત અનંત ઉપકારી કૃપાળુ અધ્યાત્મ મૂર્તિ શ્રી સદગુરુ દેવ દેવનો જય જય હો. જય હો. 111મી મંગલમયી પ્રસમ મૂર્તિ ભગવતી માતની જન્મ જન્મ જયંતિ મહોત્સવનો જય હો. જય હો. સનાતન કાનલાલ વિતરાગ જૈન ધર્મનો જય જય હો. હો. જય હો. કાનલાલની અમૃત વાણીનો જય હો. જય જય હો. જય હો. જય હો. બધાને સાદર જય જિનેન્દ્ર. બધાને શોભનાબેન, એક મિનિટ શોભનાબેન, તમે નેક્સ્ટ ટાઈમ અમરચંદભાઈ, લાલચંદભાઈ ને જે બી તમારા જ્ઞાનીનું લેવું હોય તો આઈ થિંક ઇટ વિલ બી બેન ને અનુભવ થયો ને શાંતાબેન ને, હા. તો એને બેનશ્રીએ એને શું કીધું તું અને બેને કેવું ભેદજ્ઞાન કર્યું કે અનુભવ થયો? પૂજ્ય અમરચંદ બાપુ ને પાંડાલમાં અનુભવ થયો તો અને ગુરુદેવની કઈ વાત સાંભળીને અનુભવ થયો અને પૂજ્યભાઈ ને કઈ વાત થી અનુભવ થયો ઈ હું કહીશ તમને. બહુ પણ સરસ. મને બહુ સરસ. કરાવજો. હું Yeah. ભૂલી ગઈ મને યાદ કરજો તમે. તો જરૂર. તમને યાદ કરાવશું. હા હા અને સોગાનીજીને પણ વાત થાય તો એ બી લેજો. હા, હા હા ચોક્કસ ચોક્કસ. હા ઓકે. બહુ સરસ. જય જીનેન્દ્ર. જય જીનેન. બધાને જય જિનેન્દ્ર. जय जिनेन्द्र। जय जिनेन्द्र। बहुत सुंदर रहा आज का। आपका बहुत सुंदर रहा कुशल जी, बहुत बढ़िया। बहुत 1 घंटा बढ़िया। कहाँ चला गया पता नहीं चला। पता न चला और आज खास बात क्या यह है और कि डिस्कशन थोड़ा मैंने अलग कर दिया था आपका क्योंकि बहुत अच्छा ए, डिस्कशन आप रहा लोग भाई को वो भाई। देखना है ना। हम जो इतनी सारी चीजों में लगे हुए हैं कि ये भी जानूं ये भी जानूं ये भी जानूं, हाँ, आपके प्रश्नों से बहुत रास्ता खुला हुआ है, खुला कि कुशल क्या जी, करना है। समय कुशल बहुत जी, कम है। शोभना बेन ने क्या कहा कि प्रवचन में जो सिद्धांत है ना, वो सिद्धांत लिख लेते थे और बाद में वही सिद्धांत का स्वाध्याय करते थे। जो निष्प्रयोजन भूत बात है हाँ, उस उसको पर बार जाने बार का पढ़ने से हमारा कोई हित होने वाला नहीं है। बराबर। बिल्कुल, ये बात है। बराबर। ये है। जो प्रयोजन भूत बात है वही हमको जानिए। एक अभी कितनी मार्मिक बात कही कि कोई नई से तो बात करते ही नहीं है, प्रमाण ज्ञान से बात करते हैं, तो वो प्रमाण का लोभी है, प्रमाण में बैठे हैं। और कई बार गुरुदेव ने भी कहा है और भाई के प्रवचन में भी आता है कि प्रमाण के बाहर जाना नहीं और प्रमाण में अटकना नहीं। तुम जो प्रमाण से बात करते हो तो बात तो तुम्हारी सही है, लेकिन अब वहां अटकोगे कि प्रमाण को छोड़कर अंदर जाओगे। बराबर। देवसेन आचार्य का जो शोभना ने दिया ना आधार, कि नई चक्र में उसने कहा है कि भाई प्रमाण पूज्य नहीं है, क्योंकि प्रमाण में विधि निषेध करने की ताकत ही नहीं है। बराबर। बहुत मैं- सुंदर, एमनो बहुत सुंदर। इनका बहुत ही अच्छा चलता है। विश मोर पीपल लिसन टू या टाइम या। बदल गया है, अभी 8:15 बजे हो गया है। वही टाइम था शुरू से ही। सवा आठ का ही है 8:30 का था ना पहले। नहीं नहीं सर, 8:15 का। कुशल जी, शोभना बेन को मैंने एक बार फोन करके बोला था कि आपका 1 घंटा हमको बहुत कम पड़ता है, तो आप हफ्ते में 2 बार
लेकिन क्या है कि अभी फिलहाल वो सोनगढ़ में है और सोनगढ़ में इतने कार्यक्रम चलते हैं, मानो कि ये सोनगढ़ धार्मिक उत्सव की नगरी है। कुछ ना कुछ रोजाना कुछ ना कुछ चलता है। बहुत सुंदर तो रहता है उसका बहन। इतना वो टाइम नहीं दे पाती, तो उसने एक ही बात कहा कि रसिक बात भाई है। अभी जो चल रहा है ना, इतना पच जाए, मतलब इतना हजम हो जाए तो भी बहुत है। बात है, बहुत सुंदर है। कल हमको प्रोबायोटिक लेने का है, that's it. हाँ जी बोई जी, ऐसा ही है। ओके, जय बहुत जिनेंद्र। बहुत सुंदर। चलो तो सभी भाई को भाई सादर जय जिनेंद्र। भाई शुरू से ही वही टाइम रहा है, 8:15 ईस्टर्न। समा मेरे मगज में था आज नहीं 8:30 है। कुशल जी आपकी बात बराबर है, वो 8:15 का ही टाइम था, बराबर। हाँ, वो हम लोग का अभी 2-3 वीक हमारा अटेंड नहीं हो सका ना। रजनी समय भाई मैनेज कर रहे हैं पूरा प्रोग्राम। आज रजनी भाई नहीं आ पाए, या सरला बिन की तबीयत ठीक नहीं थी। हाँ तो मैं हम लोग का वही आज समा 2-3 दिन भी कभी हम लोग अटेंड नहीं कर सके थे, तो समा मुझे आज लगा 8:30 बजे, तो मैंने 8:30 पर बजे। आज का बहुत मार्मिक इसलिए था हाँ मार्मिक था। कि इसलिए कि हमको रास्ता कुछ दिखने लगा है कि हम इतना स्वाध्याय दिन भर चलते हैं ना, हाँ तो स्वाध्याय में से हम क्या निकाल रहे हैं, इतना पढ़ना पढ़ना पढ़ना, तो शास्त्र तो असंख्य है। अभी कितने शास्त्र पढ़े? शोभना बेन का जो स्वाध्याय चल रहा था, तब सभा में से मेरे ख्याल से अरुणा बेन ने किसने कहा था कि 11वीं गाथा में जो जाना हुआ प्रयोजनवान ऐसा बोला है ना, हाँ तो उसमें एक शब्द है तेते काड़े और किसी को, सभी को नहीं, मतलब गुरुदेव कीधो भी थे। मतलब अज्ञानी मिथ्या दृष्टि को नहीं है, और सिद्ध जो केवली भगवान है उसको नहीं है, लेकिन साधक दशा में भी वो कहा जो निर्विकल्प दशा में अबुद्धिपूर्वक का राग का जाना है, और सविकल्प दशा में जो बुद्धिपूर्वक का राग है, वो राग जाना हुआ प्रयोजन माने, तो वो ज्ञानी का व्यवहार हो गया। बराबर बिल्कुल। क्योंकि निश्चय पूर्वक व्यवहार होता है, निश्चय प्रकट नहीं। एक गुरुदेव तो रोज सोनगढ़ में सुबह में बोलते हैं कि मैं ही परमात्मा हूँ, ये नक्की कर, ये अनुभव कर। तो सभा में प्रश्न किया कि प्रभु आप परमात्मा, ऐसा तो नक्की करने दो। तो कि नहीं, मैं परमात्मा ऐसा नक्की कब होगा कि तू परमात्मा है, ऐसा तुझे निश्चय प्रगटेगा, तब ये परमात्मा है ऐसा व्यवहार तुझे आएगा, निश्चय के बिना व्यवहार नहीं आएगा। बहुत सुंदर। तो सबसे पहले तो निश्चय है, तो कोई भी प्रवचन सुनो है तो उसमें निश्चय क्या है वो ढूंढ लेना। हमारी प्रवचन सुनने में कोई भी पंडित का हो, गुरुदेव का हो, कोई भी प्रवचन हम सुने तो उसमें निश्चय की बात क्या है वो ढूंढ कर वो एक तरफ उसको समेट कर रख देना। फिर उसके वो समझने के बाद व्यवहार अपने आप समझ में आ जाएगा। ऐसा है कुशल जी। अच्छी बात। 12મી ગાથાની વાત હતી ભાઈ, 12મી नहीं आती, તમે 11મી ની કીધી ને રસિક ભાઈ? हाँ 12મી में, सॉरी जाने लो प्रयोजन। हाँ 12મી 11મી માં તો પેલો ભૂતાર્થ ને बरोबर, राइट મેં પૂછેલું ને। हाँ सभी प्रकार के व्यवहार को अभूतार्थ कहा। ભાઈ और 12મી 12મી ગાથાનો ઇન્ટરપ્રિટેશન થોડો ખોટું થાય છે આપણી સામાન્ય સભામાં। हाँ સાચી વાત છે। થોડા પ્રામાણિક એટલે અહીંયા તે સમયે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે મારે એમને કેવું હતું કે જરા ખોલો। સારું કર્યું તમે પ્રશ્ન પૂછ્યો। ચલો જય 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 જિનેન્દ્ર। जिनेंद्र। जरा मारो मैसेज जोजो व्हाट्सएप में।